નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો આપઘાત માટે દુષ્પ્રેષણ કરી એક જ પરિવારના 3 માસૂમના મોત માટે જવાબદાર રાજા શેખની ધરપકડ કરવાથી ભરૂચ જિલ્લા પોલીસ. સમગ્ર વાત કરીએ તો ભરૂચ રેલવેમાં ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાને તારીખ 4/7/2024ના ટ્રેનના પાટા ઉપર ઝંપલાવીને આપઘાત કર્યા બાબતની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન થયેલ હોય, જેની વધુ તપાસ કરતા જતીનભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવતા તેના આધારે અંકલેશ્વર શહેરે એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની આગળની વધુ તપાસ પોલીસ અધિક્ષક ડોક્ટર ડુસલ ઓઝાનાઓને તપાસ સંભાળી લેતા તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે પુરાવાઓ તથા સુસાઇડ નોટના આધારે જણાઈ આવેલ કે આ ગુના કરવા વાળો મુખ્ય આરોપી રાજા શેખ અને તેની માતા ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ એ પૂરેપૂરો સહયોગ મળી મદદ કરેલ, જેથી તારીખ 30/7/2024ના રોજ ગુનાના કામે તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી રાજા શેખના ભાણેજ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી અને જણાઈ આવતા તેને તારીખ 2/8/2024ના રોજ અટક કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ખલીકુમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ ને તારીખ 27/8/2024ના રોજ ધરપકડ કરી તારીખ 28/8/2024ના રોજ નામદાર કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસ કસ્ટડીમાં જે પકડાયેલ આરોપી રાજા શેખ અલગ અલગ બોડી ફિટનેસ જીમમાં જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. જીમમાં આવતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી પોરવી લઈ તેની સાથે શારીરિક શોષણ કરી માનસિક ટોર્ચર કરવાની એમ ધરાવતો હતો. તે સંદર્ભ બનાવવામાં રાજા શેખ મરણ જનાર જતીનભાઈની પત્નીનું શોષણ કરી માનસિક ત્રાસ આપતા હતા, જે ત્રાસ સહન ન થતા તેણીએ આપઘાત કરી લીધેલ છે. જતીનભાઈએ તેમના પુત્રનું મોત નિપજાવી પોતે પણ આપઘાત કરી લીધો છે. રાજા શેખના શોષણ અને ત્રાસના લીધે એક જ પરિવારના 3 માસૂમે પોતાનો જીવ ગુમાવ્યો છે. હસતા રમતા પરિવારનો માળખો વિખાઈ ગયો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. 9/7/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 108, 238, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે. આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ 2 તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ, તેઓ દ્વારા 4/7/2024ના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ. આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ગુનાના કામે જીવ ગયેલ. જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ, કે જેનું સાચું નામ જે છે ખલીકુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ, તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ. ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ. આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ, એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો, તેનો પણ પોલીસે 27/8/2024ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ, અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથી ની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે. પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે.
જી રિમાન્ડ માંગેલ સર. શેમાં કોઈ રિમાન્ડ માંગેલું છે આમાં? હા, આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જિમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો. ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો, જેના એક ભાગરૂપે આ પ્રકારે 3 જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવેલ છે.